ઓકે, તો લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે C3 ચક્ર અને C4 ચક્ર, બરાબર, કઈ રીતે થાય છે આખું એ આપણે જોયું. પ્લસ એમાંથી અગત્યની બાબત આપણે એ પણ જોઈ કે કેલ્વિન ચક્ર છે C3 પથનું, બરાબર, એ કોઈ પણ વનસ્પતિમાં જોવા મળે જ તે, એ મૂળ પદ છે, બેઝિક પદ પરિપદ છે. એ C4 માં આપણને ખબર છે પુલકંચુકના કોષમાં પણ કેલ્વિન ચક્ર તો જોવા મળતું છે. ઓકે, તો હવે અહીંયા આપણે કેટલાક ડિફરન્સ છે C3 અને C4 વનસ્પતિનો એ આપણે ક્લિયર કરવાનો છે. પ્લસ ઉદાહરણ સાથે હું તમને કહીશ કે કઈ વનસ્પતિમાં સારી એવી માત્રામાં શર્કરાનું નિર્માણ થાય. તો હું એક સેન્ટેન્સ લખીશ, આ સેન્ટેન્સ યાદ રાખજો કે C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિની ઉત્પાદકતા, ઓકે, એટલે પ્રકાશ સંશ્લેષણ થાય અને જે શર્કરા બને છે, સુગર, એ વધુ હોય છે. કેવી હોય છે? વધુ હોય છે. ઓકે, હવે આ કારણ આપણે સમજવાનું છે શા માટે C3 વનસ્પતિ કરતા C4 ની ઉત્પાદકતા વધુ હોય. તો એનું કારણ એવું છે કે એની રચના એવી છે, જે C4 વનસ્પતિના કોષોની ગોઠવણી એવી છે કે જેના કારણે એની ઉત્પાદકતા C3 કરતા કેવી હોય છે? વધુ. તો શું ફરક છે આપણે ડિટેલમાં જોઈએ ઉદાહરણ સાથે. તો હું પહેલા વાત કરીશ C3 વનસ્પતિની. કઈ વનસ્પતિની? C3 વનસ્પતિ. ઓકે, હવે C3 વનસ્પતિમાં જ્યારે આપણે કેલ્વિન ચક્ર ભણ્યું ત્યારે એક ઉત્સેચકનું નામ આપણે ભણ્યું હતું રૂબિસ્કો. ઓકે, શું નામ ભણ્યું હતું આપણે? રૂબિસ્કો, જેનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિજનેસ. ઓકે, એનું કામ એવું હોય છે કે RuBP સાથે CO2 અણુની રિએક્શન કરાવે. કેલ્વિન ચક્રમાં આપણને યાદ હોય તો આ 5 કાર્બન વાળો અને 1 કાર્બન વાળો જોડાતા હતા પહેલી જ પ્રક્રિયામાં, એટલે 6 કાર્બન યુક્ત અસ્થિર સંયોજન બનતું હતું. ઓકે, તો આ રીતના RuBP સાથે CO2 ને જોડી આપે છે, એટલે એને કાર્બોક્સિલેશનની ક્રિયા કરી કહેવાય. અને એવી રીતના એનું બીજું એક કામ છે કે RuBP સાથે ઓક્સિજનને પણ જોડી આપે, મતલબ ઓક્સિજનેશનની પણ ક્રિયા કરે. તો આ ઉત્સેચકના બે કામ છે. એને જ્યારે જે પણ વસ્તુ પ્રાપ્ત થાય, કાર્બન ડાયોક્સાઇડ હોય તો એ કાર્બન ડાયોક્સાઇડને જોડી આપે, અને ઓક્સિજન પ્રાપ્ત થાય તો ઓક્સિજનને જોડી આપે. એટલા માટે એનું આખું નામ આપણે શું આપેલું? રૂબિસ્કો. રૂબિસ્કો મતલબ RuBP એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિજનેસ. બે કામ કરે, કાર્બોક્સિલેશન અને ઓક્સિજનેશન. ઓકે, તો હવે શું થશે? ધ્યાનથી સાંભળજો. શા માટે C3 વનસ્પતિની ઉત્પાદકતા ઓછી હોય, ઓકે, અને C4 ની વધુ હોય? તો C3 વનસ્પતિમાં કેવું છે કે એક જ પ્રકારનો કોષ હોય, મધ્યપર્ણનો કોષ, એમાં જ બંને પ્રક્રિયા થવાની છે. બંને મતલબ કઈ કઈ? તો કે પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો. કયો કયો થશે? પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો. હું ઉદાહરણ સાથે તમને આખી ડિટેલમાં કહીશ એટલે તમને વધારે આઈડિયા આવે. હવે પ્રકાશ તબક્કામાં બે પ્રક્રિયા બીજી થાય. કઈ કઈ? એક તો પાણીનું વિઘટન અને બીજું ફોટોફોસ્ફોરાયલેશન. અને પાણીના વિઘટનની નિપજ આપણે એક ભણી હતી કે પાણીના વિઘટનના અંતે ઓક્સિજન મુક્ત થાય. શું મુક્ત થાય? ઓક્સિજન. બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી આખી લિંક સમજજો. જો પહેલી પ્રક્રિયા મતલબ પ્રકાશ તબક્કામાં પાણીનું વિભાજન થયું, એ દરમિયાન ઓક્સિજન મુક્ત થયો, તો એ જ કોષમાં ઓક્સિજન મુક્ત થયો છે જ્યાં બીજી પ્રક્રિયા એટલે કે અંધકાર તબક્કો એટલે કે કેલ્વિન ચક્ર થવાનું છે. હવે આ જ કેલ્વિન ચક્રમાં સ્ટાર્ટિંગની આ પ્રક્રિયા કરતો ઉત્સેચક એટલે કયો? રૂબિસ્કો. ઓકે, એ રૂબિસ્કોને ઓક્સિજન પ્રાપ્ત થયો, આ જ કોષમાં ઓક્સિજન મુક્ત થયો છે એટલે રૂબિસ્કોને ઓક્સિજન મળે. તો આવા કેસમાં રૂબિસ્કો શું કરે કે RuBP સાથે એનું કામ જે બંને હતું, કાર્બોક્સિલેશન કરી શકે અને ઓક્સિજનેશન કરી શકે, પણ આવા રૂબિસ્કોને આ જ કોષમાં ઓક્સિજન પ્રાપ્ત થયો એટલે RuBP સાથે O2 ને જોડી આપે. ઓકે, રૂબિસ્કો ઉત્સેચક RuBP સાથે કોને જોડી આપે? O2 ને. હવે આપણે સંખ્યા વાઇઝ ગણતરી કરીએ એટલે વધારે આપણને સારું પડે. ઓકે, હું સિમ્પલ માની લઉં છું કે મારી પાસે RuBP છે ને એના 60 અણુ છે. કેટલા અણુ છે? 60. ઓકે, એકની RuBP ની અંદર 5 કાર્બન હોય, ધ્યાનથી સમજજો ગણતરી. તો માનો કે આનો એક અણુ હોય તો આપણે O2 નો એક અણુ લઈએ. RuBP ના 60 અણુ છે તો ઓક્સિજનને આપણે 60 અણુ લઈએ, માનો કે. હવે જો RuBP નો એક અણુ હોય, RuBP નો એક અણુ પ્લસ એની O2 હારે પ્રક્રિયા થાય, ઓકે,
તો જોજો ધ્યાનથી, RUBP માં 5 કાર્બન છે, એની હારે જો અહીંયા CO2 હોત તો બે જોડાઈને 6 કાર્બન યુક્ત પદાર્થ બનત, અને પછી 6 કાર્બન વાળો તૂટે એટલે PGA ના અણુ 2 બનતા હતા, યાદ હોય તો. ઓકે, એક 6 કાર્બન વાળો પદાર્થ તૂટે તો PGA જે 3 કાર્બન યુક્ત હતું, કેલ્વિન ચક્રમાં આપણે જોયું, એના 2 અણુ બનતા હતા. પણ અહીંયા આ 5 કાર્બન વાળો પદાર્થ છે, આમાં કોઈ કાર્બન જ નથી, તો ખાલી 5 કાર્બન વાળો પદાર્થ તૂટે એટલે એક જ અણુ બને PGA નો, જેમાં કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. અને એક અણુ બને કોઈ બીજો પદાર્થ કે જેની અંદર 2 કાર્બન હોય, તો જ આની અંદરના કાર્બન છે કમ્પ્લીટ થાય. 5 કાર્બન વાળો તૂટે તો એક 3 વાળો બને ને એક 2 વાળો બને. ઓકે, અહીંયા આ પદાર્થ કયો છે આપણે પછી હમણાં જોઈએ. ઓકે, અત્યારે ખાલી આપણે PGA ની સંખ્યા કેટલી ઉત્પન્ન થાય છે ને એને આપણે ટાર્ગેટ કરીએ. હવે વિચારજો, જો 60 RUBP ના અણુ હોય અને 60 ઓક્સિજન જોડાય તો આ પદાર્થ તૂટવાથી એક અણુ તૂટ્યો તો એક PGA બન્યો, 60 અણુ તૂટે તો કેટલા PGA બને? 60 PGA બને. ઓકે, પ્લસ 60 આ કોઈ અજ્ઞાત પદાર્થ બનશે, 60 અણુ એના. ઓકે, હવે વિચારો કે આ 60 PGA જો કેલ્વિન ચક્રમાં આગળ વધતા હોય, માનો કે અહીંયા 60 PGA હોય, ઓકે, તો એમાંથી PGAL કેટલા બને? PGAP એ પણ 60 બને. મેં ઓલું 3-3 વાળી સિક્વન્સ યાદ રાખવાનું કીધું હતું, 3-3-3, એનાથી અડધા 3. ઓકે, તો 60 જો PGA હોય તો એમાંથી બને 60 PGAP. ક્લિયર? અને એનું રિડક્શન થાય એટલે બને 60 PGAL. ક્લિયર? હવે આ 60 PGAL માંથી નીચે કેટલા ઉતરે? તો કે 6 ઉતરે. આપણે કેલ્ક્યુલેશન શીખવાડ્યું હતું, 6 ઉતરે. અહીંયા 60 છે તો 60 કેટલા ઉતરે? તો કે 10 PGAL ઉતરે. ક્લિયર? કેટલા ઉતરે? 10 PGAL. હવે 2 PGAL જોડાય, PGAL 3 કાર્બન યુક્ત હોય, આવા 2 PGAL જોડાય તો 6 કાર્બન વાળો ગ્લુકોઝ 1 બને, તો 10 છે અહીંયા, તો 10 માંથી કેટલા ગ્લુકોઝ બને? તો કે 5 ગ્લુકોઝ બને. ઓકે, તો ઇન શોર્ટ મેં સ્ટાર્ટિંગમાં જો 60 RUBP લીધા, ઓકે, અને જો C3 ચક્ર ચાલ્યું તો મને એક પ્રોબ્લેમ આવી. પ્રોબ્લેમ એ આવી કે એની પહેલી પ્રક્રિયા છે ને, પ્રકાશ તબક્કો, એ દરમિયાન ઓક્સિજન મુક્ત થયો, અને આ ઓક્સિજને શું કર્યું? તો કે બીજી પ્રક્રિયામાં જે રૂબિસ્કો ઉત્સેચક છે, ઓકે, એ રૂબિસ્કો ઉત્સેચકને ઓક્સિજન પ્રાપ્ત થયો. એટલે રૂબિસ્કોએ શું કર્યું કે RUBP સાથે CO2 નોર્મલી જોડતો હોય અને O2 જોડતો હોય, અહીંયા એને O2 પ્રાપ્ત થયો પહેલી પ્રક્રિયાના અંતે, એટલે RUBP સાથે O2 જોડી દીધો. O2 જોડી દીધો તો આગળ કેટલી નિપજ મળે, આપણને કેટલું ગ્લુકોઝ મળે ઉત્પાદકતા, એ આપણે આગળ ચેક કર્યું. જો એક 5 કાર્બન વાળો પદાર્થ તૂટે, આમાં કોઈ કાર્બન નથી ઓક્સિજનમાં, તો એક અણુ બને 3 કાર્બન વાળો, જેમ કે આ એક અણુ તોડ્યો આપણે, તો એક બને 3 કાર્બન વાળો PGA અને એક બને 2 કાર્બન વાળો કોઈ બીજો અણુ. આપણી પાસે 60 અણુ હોય સપોઝ, ઓકે, C3 પથમાં, તો 60 O2 જોઈ, 60 O2 જોઈ તો એમાંથી 60, આ જો એક અણુ હતો તો એક PGA મળતો હતો, 60 RUBP હોય તો કેટલા? 60 PGA મળે. અને 60 મળે 2 કાર્બન યુક્ત કોઈ સંયોજન, એનું નામ આપણે અત્યારે ક્લિયર કર્યું નથી. આ 60 PGA આગળ કેલ્વિન ચક્રમાં આગળ વધે તો 60 માંથી 60 PGAP બને, 60 PGAL બને. PGL માંથી 60 હોય તો નીચે 10 ઉતરે, ઉપર 50 PGL આગળ વધે. ક્લિયર? 10 PGL નીચે ઉતરાવે તો એમાંથી 5 ગ્લુકોઝ બને. તો મને 60 RUBP ના અણુ સામે ગ્લુકોઝ કેટલા પ્રાપ્ત થયા? 5. હવે સમજો, જો અહીંયા C4 પથ હોય, કયો પથ હોય? C4 પથ હોય, તો કેટલી ઉત્પાદકતાનો ફરક પડે છે? ધ્યાનથી જોજો. તો અહીંયા શું થાય છે ખબર છે કે અહીંયા બે અલગ અલગ પ્રકારના કોષમાં અલગ અલગ ક્રિયા થાય છે. ઓકે, આ પહેલા કોષ છે મધ્યપર્ણના કોષ, એમાં માત્ર પ્રકાશ તબક્કો જ થાય, અને પ્રકાશ તબક્કાના અંતે આપણને ખબર છે કયો વાયુ ઉત્પન્ન થાય? પાણીનું વિઘટન થાય, અંતે O2 મુક્ત થાય. પણ જે બીજી ક્રિયા થવાની છે અંધકાર તબક્કો, કે જ્યાં કેલ્વિન ચક્ર ચાલવાનું હતું, બરાબર, એ અહીંયા ચાલવાનું હતું, આપણને યાદ હોય તો. તો બીજી પ્રક્રિયા મતલબ અંધકાર તબક્કો અલગ જ પ્રકારના કોષમાં થાય, એ હોય ફૂલ કંચુકના કોષ. હવે અહીંયા વ્યવસ્થા જોજો કેટલી મસ્ત છે કે આ કોષ છે ને એકદમ જાડી દિવાલ ધરાવે અને પ્લસ વાયુ માટે અપ્રવેશશીલ એવી દિવાલ ધરાવે, એટલે પ્રકાશ તબક્કામાં મુક્ત થતો ઓક્સિજન ક્યારેય આ કોષમાં આવી શકશે નહીં. હવે આ કોષમાં ક્યારે ઓક્સિજન જ ન મળે તો આ કોષમાં જે અંધકાર તબક્કો થવાનો છે ત્યાં કયો ઉત્સેચક છે? રૂબિસ્કો. તો રૂબિસ્કોને માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ પ્રાપ્ત થયા રાખે, કારણ આપણને યાદ હોય તો મેલિક એસિડ બનતું હતું આ બાજુ આવીને,
એ મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થતું હતું, આમ આખી પ્રક્રિયા હતી. તો અહીંથી CO2 છૂટો પડતો હતો. CO2 કયા ચક્રમાં જતું? તો કેલ્વિન ચક્ર, C4 ચક્રની વાત કરું છું. આમાંથી ફરી પાછું બનતું પાયરુવેટ. પાયરુવેટ ફરી પાછું ક્યાં જતું? ઉપરના કોષમાં. ત્યાંથી બનતું પાછું પેપ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ. તો એનો મતલબ જ્યાં કેલ્વિન ચક્ર થવાનું છે ને, ત્યાં માત્ર રૂબિસ્કો ઉત્સેચકને CO2 જ મળ્યા રાખે, એને O2 મળે જ નહીં, કેમ કે O2 બીજા કોષમાં જનરેટ થયો છે અહીંયા, અને એની દિવાલ એકદમ જાડી છે, પ્લસ વાયુ માટે અપ્રવેશશીલ છે, એટલે એ O2 ક્યારેય આ બીજા કોષમાં, પુલકંચુકના કોષમાં આવી શકવાનો નથી. એનો મતલબ રૂબિસ્કોને માત્ર CO2 જ પ્રાપ્ત થયા રાખે. હવે જો રૂબિસ્કોને માત્ર CO2 પ્રાપ્ત થયા રાખે તો આપણે ગણતરી કરીએ કે એનું કામ કેવી રીતે થાય. ઓકે, તો જો રૂબિસ્કોને માત્ર CO2 પ્રાપ્ત થયા રાખે તો સેમ આપણે 60 RUBP નાણું લઈએ, જેટલા અહીંયા લીધા છે. તો 60 RUBP હોય, ઓકે, આપણે નોર્મલ 1 માટે લખીએ કે 1 RUBP હોય, એની સાથે એક જો CO2 જોડાય તો કેલ્વિન ચક્ર યાદ કરો. આમાં 5 કાર્બન છે, આમાં 1 કાર્બન છે, 2 જોડાય તો બને પેલા 6 કાર્બન યુક્ત અસ્થિર સંયોજન. એ અસ્થિર સંયોજન તૂટે તો બને 2 અણુ PGA ના, અને દરેકમાં કેટલા કાર્બન હોય? 3 કાર્બન. તો સીધી વસ્તુ છે, 60 RUBP અહીંયા જો તમારી પાસે હોય તો 60 CO2 ના અણુ જોડાય. ઓકે, જો 1 RUBP હતો તો 2 PGA બન્યા, તો 60 RUBP હોય તો કેટલા બને? 120 PGA. ઓકે, હવે વિચારો કેલ્વિન ચક્રમાં 120 PGA આગળ જાય તો થોડીક નાની દોરું. 120 PGA અહીંયા હોય, હવે આખું નથી લખતો, તો 120 PGAP બને. ઓકે, 120 PGAP હોય તો 120 PGAL બને. હવે જો 6 હોય તો 1 નીચે ઉતરે PGL. એ રીતના 120 હોય તો કેટલા ઉતરશે? 20 PGL નીચે ઉતરે. કેટલા? 20 PGL. ઓકે, બાકીના 100 PGL ઉપર પુનઃનિર્માણ તબક્કામાં જાય, અને 20 PGL જોડાય તો 2 PGL જોડાઈને એક ગ્લુકોઝ બનાવે, તો 20 PGL જોડાય તો કેટલા? 10 ગ્લુકોઝ બને. તો જો ઉત્પાદકતામાં કેટલો ફરક પડ્યો બેયમાં, અડધી ઉત્પાદકતા થઈ ગઈ આની. ઓકે, જો RUBP સાથે O2 જોડાય તો આગળ પ્રક્રિયા કઈ રીતે થાય, PGA કેટલા બને, કેલ્વિન ચક્રમાં કઈ રીતે PGA જાય, અને ફાઇનલી આપણને 5 જ ગ્લુકોઝ પ્રાપ્ત થયા. પણ જો રૂબિસ્કો RUBP સાથે CO2 ને જોડે તો 120 PGA મળે. જેટલા PGA વધારે મળે એમ ગ્લુકોઝ વધારે બને. ખબર પડે છે? તો આ રીતે આપણે કહી શકીએ કે શું થયું? C3 કરતા C4 ની ઉત્પાદકતા વધી. કારણ એનું લગભગ ડબલ જેટલી વધી ગઈ. કારણ એ જ છે કે એની આવી અલગ અલગ વ્યવસ્થા છે બે કોષમાં અલગ અલગ, અને આવી વ્યવસ્થાના કારણે પહેલી પ્રક્રિયા દરમિયાન, મતલબ પ્રકાશ તબક્કા દરમિયાન ઉત્પન્ન થતો ઓક્સિજન ક્યારેય બીજા પ્રક્રિયા થતા કોષમાં એન્ટર થઈ શકતો નથી. જ્યારે અહીંયા એક જ કોષમાં બે ક્રિયા થતી હતી, તો પહેલી પ્રક્રિયામાં ઉત્પન્ન થતો ઓક્સિજન બીજી પ્રક્રિયાને અસર કરતો હતો. ઓકે, અને એના કારણે એની ઉત્પાદકતા ઘટી, કેમ કે RUBP સાથે O2 જોડાઈ ગયો, O2 જોડાઈ ગયો એટલે ઉત્પાદકતા ઘટી. જ્યારે અહીંયા માત્ર RUBP સાથે CO2 જ જોડાણો, CO2 જોડાણો તો ઉત્પાદકતા શું થઈ? વધી. તો આ મુખ્ય ફરક છે C3 અને C4 વનસ્પતિ. આનું આપણે કારણનું એક્સપ્લેનેશન આપ્યું કે કયા કારણસર C3 વનસ્પતિ કરતા C4 ની ઉત્પાદકતા કેવી હોય? વધુ. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે જેમાં આપણને C3 અને C4 વનસ્પતિ વચ્ચે કમ્પેરિઝન આપી છે. હું અહીંયા તમને ડાયરેક્ટલી મેં બેઠી ટેક્સ્ટબુકની આકૃતિ મૂકેલી છે, જેમાં આપણે જોશો તો 4 કોલમ છે. પહેલી કોલમમાં વિશિષ્ટતા છે, બીજી કોલમમાં C3 વનસ્પતિ, ત્રીજી કોલમમાં C4 વનસ્પતિ, અને ચોથી જે કોલમ આપી છે એમાંથી કોઈ પણ આપણે એક વસ્તુ સિલેક્ટ કરી અને C3 કે C4 વનસ્પતિ માટે આપણે શોધવાની છે. ઓકે, તો પહેલું આપ્યું છે કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર. તો કેલ્વિન ચક્ર C3 વનસ્પતિમાં એક જ કોષમાં થતું હતું. કયું? મધ્યપર્ણપેશીના કોષ. જ્યારે C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર છે પુલકંચુકના કોષમાં થતું હતું. ક્લિયર? એ રીતના બીજું એક આપણને આપ્યું છે કે પ્રારંભિક કાર્બોક્સિલેશનની પ્રક્રિયા છે એ કયા કોષમાં થાય? તો પ્રારંભિક C3 વનસ્પતિ હોય તો એક જ કોષ હતા, મધ્યપર્ણપેશીના કોષ. પણ C4 વનસ્પતિ હોય તો એમાં પ્રારંભિક કાર્બોક્સિલેશન જે પેપ સાથે CO2 જોડાય અને ઓક્ઝેલો એસિટિક એસિડ બનતું હતું, એ કયા કોષમાં થાય છે? એ પણ મધ્યપર્ણપેશીના કોષમાં થાય છે. ઓકે, નેક્સ્ટ એના પછી ત્રીજું આપ્યું છે પર્ણમાં CO2 નું સ્થાપન કરતા કેટલા કોષ છે?
તો C3 વનસ્પતિમાં એક જ કોષ હતા, જ્યારે C4 વનસ્પતિમાં કેટલા કોષ હોય છે? 2, એક મધ્ય પર્ણપેશી અને બીજું પુલકંજુકના કોષ. એના પછી નેક્સ્ટ છે CO2 નો પ્રાથમિક ગ્રાહક કયો છે? તો CO2 સૌથી પહેલા C3 વનસ્પતિમાં ગ્રહણ કોણ કરતું? તો કે RUBP. અને C4 માં કોણ કરે છે? તો કે PEP, ફોસ્ફોઇનોલ પાયરુવેટ. એના પછી છે પ્રાથમિક CO2 ગ્રાહકમાં કાર્બનની સંખ્યા. તો RUBP માં કાર્બનની સંખ્યા કેટલી હોય? તો કે 5, C3 વનસ્પતિની વાત થાય છે. જ્યારે C4 માં પહેલા CO2 ગ્રહણ કરે છે PEP, તો PEP માં કાર્બનની સંખ્યા હોય છે કેટલી? 3. અને લાસ્ટમાં એ પૂછે CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ હતી? તો RUBP અને CO2 એ સૌથી પહેલા જોડાય તો C3 વનસ્પતિમાં પહેલી સ્થાયી નિપજ મળતી PGA, જ્યારે C4 વનસ્પતિમાં PEP અને CO2 જોડાય તો પહેલી સ્થાયી નિપજ મળે ઓક્ઝેલો એસિટિક એસિડ. ચલો નેક્સ્ટ એના પછી CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજમાં કેટલા કાર્બન હોય? તો CO2 નું સ્થાપન થાય તો C3 વનસ્પતિમાં પહેલી નિપજ બને, આપણે કીધું એમ કઈ? PGA. તો એમાં હોય 3 કાર્બન. અને C4 વનસ્પતિની પહેલી નિપજ મળે એ કઈ હોય? ઓક્ઝેલો એસિટિક એસિડ. તો એમાં હોય 4 કાર્બન. એના પછીનું શું વનસ્પતિમાં રૂબિસ્કો હોય? તો રૂબિસ્કો એટલે કેલ્વિન ચક્રમાં વપરાય પહેલો ઉત્સેચક. તો એ બંનેમાં હોય, C3 માં પણ હોય અને C4 માં પણ હોય. એના પછીનો ક્વેશ્ચન, શું વનસ્પતિમાં પેપકેઝ હોય છે? તો C3 વનસ્પતિમાં પેપકેઝ ન હોય, પરંતુ C4 વનસ્પતિમાં પેપકેઝ હોય. ઓકે, જે સ્ટાર્ટિંગમાં પેપ અને CO2 ને જોડે છે. એના પછી વનસ્પતિના કયા કોષમાં રૂબિસ્કો હોય? તો C3 વનસ્પતિ હોય તો મધ્ય પર્ણપેશીના કોષમાં રૂબિસ્કો હોય, અને જો C4 વનસ્પતિ હોય તો પુલકંચુક કોષમાં રૂબિસ્કો હોય છે. એના પછી તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2 ના સ્થાપનનો દર. તો તીવ્ર પ્રકાશ હશે તો C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન કરીને એક ઘટના બને, એટલે એમાં દર કેવો હોય? ઓછો. ઓકે, CO2 ના સ્થાપનનો દર. જ્યારે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન ક્યારેય થવાનું જ નથી, તો એમાં દર કેવો હશે? CO2 ના સ્થાપનનો દર વધારે. ઓકે, નેક્સ્ટ એના પછી શું ઓછી તીવ્રતા હોય તો પ્રકાશ શ્વસન થાય? ઓછી તીવ્રતા હોય તો પ્રકાશ શ્વસન કોઈ પણમાં ન થાય, C3 વનસ્પતિમાં પણ ન થાય અને C4 માંય નહીં થાય. તો આમાં આન્સર આવશે નહિવત, બંનેમાં. ઓકે, એના પછીનો ક્વેશ્ચન, શું પ્રકાશની વધુ તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય? તો C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય, એટલે એમાં આવશે વધારે, જ્યારે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન નેગ્લિજિબલ થાય, મતલબ કેવું થાય? નહિવત. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, શું CO2 ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય? તો જો ઓછી સાંદ્રતા હોય CO2 ની તો C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય, જ્યારે C4 માં પ્રકાશ શ્વસન ન થાય. ઓકે, નેક્સ્ટ, શું CO2 ની વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય? તો જો CO2 ની સાંદ્રતા વધારે હોય તો C3 વનસ્પતિમાં પણ પ્રકાશ શ્વસન ન થાય, મતલબ નહિવત, જ્યારે C4 માં આમેય પ્રકાશ શ્વસન થવાનું જ નથી, તો એમાં તો હંમેશા નહિવત જ આવશે. એના પછી ઇષ્ટતમ તાપમાન. તો C3 વનસ્પતિ માટે ઇષ્ટતમ તાપમાન હોય 20 થી 25 અંશ સેલ્સિયસ, જ્યારે C4 વનસ્પતિ માટે ઇષ્ટતમ તાપમાન હોય 30 થી 40 અંશ સેલ્સિયસ. ઓકે, અને ઉદાહરણો આપ્યા છે કે સુગર કેન છે, શેરડી, મકાઈ, ઓકે, જવ, ઘઉં. આમાંથી તમને ઉદાહરણો કેટલાક આપવાના કહે તો C3 વનસ્પતિના ઉદાહરણમાં કયા આવશે? ઘઉં છે, બરાબર. બાકીની કોઈ અમુક વનસ્પતિ હોય, પછી આપણે કહીએ કે વાંસ છે, એ બધી C3 કહેવાય. જ્યારે C4 ના ઉદાહરણ આપણે ટેક્સ્ટબુકમાં પણ આપણને આપેલા છે, કયા કયા? તો કે શેરડી, મકાઈ અને જવ. એ કેવી વનસ્પતિ છે? C4 વનસ્પતિ. તો આ રીતના કુલ આઈ થિંક 15 થી 20 જેટલા આપણને આ કોષ્ટકની અંદર શું આપેલા છે? તફાવત. અને એ આપણને કોઈ પણ રીતે MCQમાં અથવા તો થિયરી વાઇઝ પણ આપણને પૂછી શકાય. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ એક કોષ્ટક આપેલું છે, જેના જવાબ આપણે જાતે આગળની સ્ટડી ઉપરથી શોધવાના છે. પણ અહીંયા મેં તમને જવાબ કરાવી દીધા, તો બુકમાં જ સાથે સાથે આ જવાબ ખાલી કોષ્ટકમાં ખાના આપેલા છે એની અંદર લખી લેવા. ક્લિયર?